સુરતના જહાંગીરાબાદ ખાતે વિનામૂલ્યે આંખનું નિદાન અને વિનામૂલ્યે મોતિયા ઓપરેશન કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં CR પાટીલ સહિતનાઓ હાજર હતા. તાપી નમસ્તુભ્યમ ચેરિટેબલ ટ્રસ્ટ અને સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિરના સંયુક્ત ઉપક્રમે સુપર સ્પેશિયાલિટી આંખની હોસ્પિટલ દ્વારા જહાંગીરાબાદ ખાતે આવેલ નિર્વાણા શોપર્સ ખાતે કોર્પોરેટર કૃણાલ સેલરના જનસંપર્ક કાર્યાલયમાં વિનામૂલ્યે આંખનું નિદાન કેમ્પ અને ટાંકા વગરનું અને દુખાવા રહિત અત્યાધુનિક ટેકનોલોજી દ્વારા વિનામૂલ્યે મોતિયાનું ઓપરેશન યોજાયું હતું. સાથે રાહત દરે ચશ્માનો નંબર દૂર કરવાની સર્જરી અને રાહત દરે ચશ્માનું વિતરણ કરાયું હતું. કૃણાલ સેલર, સુરત મહાનગરપાલિકા કોર્પોરેટર, તાપી નમસ્તુભ્યમ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ. આજ રોજ તાપી નમસ્તુભ્યમ ચેરિટેબલ ટ્રસ્ટ અને સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિરના સંયુક્ત ઉપક્રમે સુપર સ્પેશિયાલિટી આંખની હોસ્પિટલ દ્વારા મોતિયાના ઓપરેશન અને આંખનું ચેકઅપ નો વિનામૂલ્યે ચેકઅપ અને વિનામૂલ્યે આંખના મોતિયાના ઓપરેશનનો કેમ્પ રાખવામાં આવ્યો હતો. જે કેમ્પમાં ઘણા બધા વડીલોએ ભાગ લીધો હતો અને વિનામૂલ્યે આંખની તપાસ કરી હતી અને એમણે મોતિયાના ઓપરેશન માટે જે ડોક્ટર દ્વારા માર્ગદર્શન હેઠળ એમને અગાઉ એમની જાણ કરીને આ ઓપરેશન કરવામાં આવશે. આ કાર્યક્રમની સાથે પ્રધાનમંત્રીશ્રીનો મન કી બાતનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો, જે કાર્યક્રમમાં બધા દરેક વડીલોએ આ મન કી બાત કાર્યક્રમ સાંભળીને એમનાથી ઉત્સાહિત થયા હતા. કેટલા લોકો ભાગ લીધો? અંદાજિત 200 થી વધારે લોકોએ આ કેમ્પમાં શિબિરમાં ભાગ લીધો હતો અને અંદાજિત 40 થી 50 વડીલોના મોતિયાના ઓપરેશન ફ્રીમાં થવા જનાર છે. મોતિયા ઓપરેશન સિવાય બી આંખની બીજી બીમારીઓ હોય, એનું નિદાન અને એની સારવારને કઈ રીતની આયોજન કરવામાં આ શિબિરમાં આંખની તપાસ કરીને મોતિયાના ઓપરેશન માટેનું માર્ગદર્શન આપવામાં આવશે. તે સિવાય આંખને લગતા અગર કોઈને આંખના ચશ્માની જરૂર હોય તો રાહત દરે એમને ચશ્મા પણ આપવામાં આવશે અને ચશ્મા કાઢી આપવામાં આવશે.